વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના શિરડીથી સુરત ડેલી સર્વિસમાં દોડતી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ખીચોખીચ યાત્રીઓને ભરીને સુરત તરફ જઈ રહી હતી, જે દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ પાસે આવેલા કુંભ ઘાટ ખાતે બસમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા બસના ચાલકે બસને પલટી ખવડાવી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા સરકારી હોસ્પિટલ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લામાં અકસ્માત બન્યો હોવાની જાણ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલને થતા ધવલ પટેલે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા લક્ઝરી બસના ચાલકની મુલાકાત લઈને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો। વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના શિરડીથી સુરત સુધી રોજ ઉપડતી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની બસમાં શિરડી અને નાસિક મળી કુલ 30 જેટલા યાત્રીઓનું બુકિંગ લઈને ટ્રાવેલ્સની બસનો ચાલક સુરત જવા નીકળ્યો હતો। બસના ચાલકે વધુ રૂપિયા કમાવવાની લાલચે રસ્તામાંથી સુરત તરફના યાત્રીઓને વિધાઉટ ટિકિટ બેસાડ્યા હતા। અંદાજે 65થી વધુ યાત્રીઓને લઈને બસ સુરત તરફ જઈ રહી હતી, જે દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ પાસે આવેલા કુંભ ઘાટ પાસે પહોંચતા યાત્રીઓની ઓવરલોડ ભરેલી સદગુરુ ટ્રાવેલ્સની બસમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા બસ ચાલકને કંટ્રોલથી બહાર જતી રહી હતી। બસના ચાલકે પણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા યાત્રીઓથી ખીચોખીચ ભરેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે બસને પલટી ખવડાવી દીધી હતી। અકસ્માતમાં 30 જેટલા યાત્રીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। ઘટના અંગે સ્થાનિક લોકોએ 108ની ટીમને કપરાડા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી। 108ની ટીમે કપરાડા સરકારી હોસ્પિટલ, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ઘટના અંગે વલસાડ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલને ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ટૂંકાવી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સાંસદ ધવલ પટેલે ટ્રાવેલ્સની બસના ચાલકની મુલાકાત લઈને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો। જી, જે કપરાડામાં આપણો કુંભ ઘાટમાં કાલે જે દુર્ઘટના ઘટી એમાં જે લોકોને હાનિ પહોંચી અને જે લોકો ઇન્જર થયા એની જ વાત જાણ થતાં જ હું મહારાષ્ટ્રમાં પ્રચારમાં હતો અને મહારાષ્ટ્ર પ્રચાર મેં ટૂંકાવીને ખાસ આપણા જે લોકો ઇન્જર હતા એમને મળવા અહીંયા આવ્યા છે। સાથે અમારા વલસાડના લોકલાડીના ધારાસભ્ય ભરતભાઈ પણ હાજર છે અને અમારી પૂરી ટીમ હાજર છે। તો અમે દર્દીઓના કેટલા દર્દી હતા અને કેટલા લોકોને શું ઇન્જરી પહોંચીને શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે એનું ખાસ જાણ કરવા અમે સિવિલમાં આવ્યા છે। બાકીના પેશન્ટ જે પોતા સુરતના છે, નવસારીના છે, તે બાદ જઈને પૂરું ટ્રીટમેન્ટ કરાવે છે અને હમણાં જે બસનો ડ્રાઈવર હતા તે અહીંયા ટ્રીટમેન્ટ કરાવે છે ને એમને કોઈ પણ વધારે ઇન્જરી થઈ નથી, કોઈ ફ્રેક્ચર પણ નથી થયું ને મને જેવું ડૉક્ટરે કીધું છે કે 2 દિવસની અંદર કે 1 દિવસની અંદર એમને રજા આપી દેશે। સાથે જ થોડા દિવસ પહેલાં દેવસર બિલ્લીમોરા ખાતે પણ જે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી એનામાં જે બર્નથી અને જે ઈજા પહોંચી હતી એ પેશન્ટની પણ મુલાકાત લીધી છે ને એમને પણ કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે એનું પૂરું અમે ડૉક્ટર પાસે વિગત જાણી અને 3 પેશન્ટ હવે આઉટ ઓફ ડેન્જર છે ને એમાં 2 પેશન્ટની તો હાલત પહેલાં કરતાં સુધારા પર છે। છતાં પણ મેં ડૉક્ટરોને બધાને આદેશ કર્યું છે કે કોઈ વિશેષ ટ્રીટમેન્ટ કરવી હોય કે વિશેષ કંઈ બીજું સહાયતા જોતી હોય તો મને કે ભરતભાઈને જણાવે, અમે 100% અમે આ વસ્તુ પૂરી પાડવા તૈયાર છીએ। જી બિલકુલ। આ પોલીસના અમારા જે અધિકારીઓ છે એ ઓવરલોડ છે અને બાકી જે લોકોનું પણ એમના તરફથી ઘટતું નથી થયું એના માટે પૂરું અમારું પોલીસ એક્શન લેશે। ત્યારબાદ બિલીમોરાની એક કંપનીમાં લાગેલી આગની ઘટનામાં દાઝી ગયેલા 3 લોકોની પણ મુલાકાત લઈને આગ લાગવાનો ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો। વલસાડ સિવિલ હોસ્પિટલમાં સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત બીજેપીના અગ્રણીઓ સાથે વલસાડ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી।